નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. ફ્રૂટની દુકાનમાં ગ્રાહકે પૂછ્યું, સ્ત્રી માટે ફળના ઓછા પૈસા અને મારા માટે વધુ પૈસા? આવું કેમ? દુકાનદારે એવો જવાબ આપ્યો કે ગ્રાહકને આંખમાંથી. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. રમેશને ફ્રૂટની દુકાન હતી, જે તેઓ પોતે ખૂબ જ ઈમાનદારીથી ચલાવતા હતા. ફ્રૂટની દુકાનમાં જો જરા પણ ખરાબ ફળ હોય તો તે તેને વહેંચવાની બદલે બાજુમાં રાખી મૂકતો અને સાંજે જ્યારે દુકાન બંધ કરે ત્યારે નજીકમાં આવેલી ગૌશાળામાં ગાયોને આ ફળ ખવડાવી દેતો. ગાયોને ફળો આપતી વખતે તેની નુકસાની જઈ રહી છે તેવો જરા પણ વિચાર કરતો નહીં અને કાયમ પોતે ઈમાનદારીથી ધંધો કરતો. ઘણા બધા ગ્રાહકો આ વાત જાણતા હતા, એટલે તેના એટલા બધા ગ્રાહકો બંધાઈ ગયા હતા કે જે લોકો તેની પાસેથી ફળ લેતા તે બીજે ક્યાંય ફળની ખરીદી ન કરતા. એક દિવસની વાત છે, જ્યારે રમેશ સવારે દુકાન ખોલી સાફ કરી અને ભગવાનના પૂજાપાઠ કરીને હજુ નવરો થયો કે તરત જ એક ગ્રાહક આવ્યા અને ગ્રાહકે આવીને તેને સફરજન તેમજ કેળાના ભાવ પૂછ્યા. એટલે રમેશે કહ્યું કે કેળા 50 રૂપિયે ડઝન અને સફરજન 100 રૂપિયે કિલો. તે ભાઈ ફળ લેતા હતા એવામાં જ એક સ્ત્રી આવી. તેનો પહેરવેશ કોઈ સામાન્ય સ્ત્રી જેવો ન હતો. જૂના કપડાં પહેર્યા હતા. કપડાને જોઈને ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે આ સ્ત્રીને તે કપડાં ઘણા દિવસોથી ધોયા જ નહીં હોય. રમેશભાઈની દુકાને આવીને તેને પણ કેળા અને સફરજનનો ભાવ પૂછ્યો. ત્યારે રમેશે કીધું કે બહેન, ફળના ભાવ તો હમણાં ઘટી ગયા છે અને ફળની આવક વધી ગઈ છે. તેમને કેળા 10 રૂપિયે ડઝન અને સફરજન 1 કિલોના 30 રૂપિયા લેખે આપવામાં આવશે. પહેલાં આવેલા પુરુષ ગ્રાહક તો રમેશની સામે એવા તે જોવા લાગ્યા કે જાણે હમણાં જ થોડી જ વારમાં રમેશ સાથે ઝઘડી પડશે. રમેશ પણ સ્થિતિ ઓળખી ગયો અને તરત જ તે ગ્રાહકને ઈશારો કરીને થોડા સમય સુધી ચૂપ રહીને રાહ જોવા માટે આજીજી કરી. વિનંતીનો ઈશારો જોઈને તે ગ્રાહક પણ કશું બોલ્યા નહીં. તે સ્ત્રી ફળ લઈને જેવી બહાર નીકળી તો મનમાં ને મનમાં ખુશ થતી હતી અને બોલતી જતી હતી કે હે ભગવાન, જો આવી રીતે બધી વસ્તુઓ સસ્તી મળવા લાગે તો મારા જેવા લોકોના બાળકો પણ આવી વસ્તુઓ ખાવા પામે. આટલું કહીને ઉપર જોઈને ભગવાનનો આભાર માન્યો અને કહ્યું, મારા બાળકો આ ફળ ખાઈને અત્યંત ખુશ થશે. ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. ફળની દુકાન ઉપર ઊભા રહેલા ગ્રાહકે રમેશને કહ્યું, ભાઈ, મારા માટે જુદો ભાવ અને પેલી સ્ત્રી આવી હતી એના માટે પણ જુદો ભાવ? આવું કેમ? પહેલાં આવેલા ગ્રાહકને નજીક બોલાવીને રમેશે કહ્યું કે આ સ્ત્રીના પતિ ગુજરી ગયા છે અને 3 દીકરા છે, પણ કોઈ વ્યક્તિ મદદ કરે તો લેવા તૈયાર નથી. મારા પિતાજીએ 3-4 વખત તેને મદદ કરવાની કોશિશ કરી, પરંતુ 1 પણ રૂપિયાની મદદ લીધી ન હતી. સ્વાભિમાનથી જીવે છે, કામ કરીને પોતાના બાળકોનો ઉછેર કરે છે, પણ કોઈની 5 પૈસાની પણ મદદ લેતી નથી. હવે હું તને જો સાચો ભાવ કહું તો તે ફળની ખરીદી કર્યા વિના જ પાછી ફરી જાય. એટલા માટે જ સાહેબ, મેં તેને નુકસાની કરીને પણ ફળ વેચ્યા છે, જેને હું ભગવાનની સેવા કર્યા બરાબર સમજું છું. અને બીજી એક વાત કહું છું કે જે દિવસે આ સ્ત્રી મારી દુકાને ફળની ખરીદી કરવા આવે તે દિવસે મારે આખા અઠવાડિયામાં જેટલા ફળ વેચાય એટલા એક જ દિવસમાં વેચાઈ જાય છે. એટલે મારા મન તો આ સ્ત્રી આવે એટલે મારી દુકાનમાં જાણે ભગવાન ફળ લેવા આવ્યા હોય તેવો અનુભવ કરું છું. આ વાત સાંભળીને ત્યાં ઊભા રહેલા ગ્રાહકને આંખો ભીની થઈ ગઈ. રમેશે ફરી પાછું તે ગ્રાહકને પૂછ્યું કે સાહેબ, તમારે ફળ ખરીદવા છે ને? અને તરત જ ગ્રાહકે તેને લેવા હતા તેના કરતાં પણ વધારે ફળ લીધા અને ભાવ પૂછ્યા વગર બધાના પૈસા ચૂકવી દીધા.
જો સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.